ફેમિલી ચેનલ વિડિયો આપણે પૂરો કરીને લઈ આવ્યા છીએ ઘરે. જો નીચે આવી ગયા હી પણ તમારે નખરા દોય આને નખરા ગા 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 હાય ટુ ફેમિલી, સ્વાગત છે તમારો મારા નવા વ્લોગમાં. બધાને જય શ્રી રામ, જય માતાજી ને બાપા સીતારામ. બધાને હર હર મહાદેવ. સરસ મજાના બ્લોગની શરૂઆત કરી નાખી છે ને આપણે છે રવિવાર. આજ રવિવાર છે ને, આજ આખો દિવસ ચાલુ છે મારે. આજ ઓફિસ જવાનું છે ને મમ્મી. હમણાં દિવાળી પાય છે ને, એટલે દિવાળી મહિનાનું ક્યાં આવે હું હે આવા દેતા આવી જાય નકર નહીં આવી. આવા તો નહીં જ દે, મને ખબર છે ત્યાં સુધી. પણ તો જાય તો રવિવાર છે ને, તો આ ઓફિસ જવું પડે છે ને. મસ્ત કન્ટેન્ટ શૂટ કરવાનું તો મેં વિચારેલું હતું, પણ હવે એવું લાગે તો વહેલા આવી જાય પછી શૂટ કરી તો ફટાફટ. જો ભાઈ સવારમાં ગરમા ગરમ મમ્મી બનાવી નાખી છે ચા, ને આજે છે ખમણ ભાઈ ને એ ભાઈ જો ખમણ ને ચટણી. ચા ને ખમણ નાસ્તો કરી રવિવાર છે એટલે કાંઈક તો જોવે ને સવાર તો મસ્ત ચા નાસ્તો કરીને હવે ઓફિસ જવા નીકળી જાય આપણે. ફેમિલી હવે આપણે આવી ગયા છીએ ઘરે. આખો દિવસનું ચાલો તો પણ હું બપોરના એવો રજા લઈને મસ્ત બધો 2 વાગ્યા છે. સરસ મજાનો દાળ ભાત બની ગયા. જો મમ્મી મારી ફેવરેટ આ માને બહુ ભાવે દાળ ભાત, મને બહુ ભાવે. જો સરસ મજાની દાળ ભાત ખાઈ લઈ. સરસ મજાના મારા ફેવરેટ આઈટમ છે. મસ્ત જમી લઈને ભાઈ તમને મળીએ. એટલે તો આવી ગયા છે આપણે 2 વાગ્યા છે બપોરના 2. એટલે દિવસ પર યાદ આખો દિવસ જોયું આપણે નાઇટમાં તો તારે જોતા અઠવાડિયું જેવું થવાનું તો અત્યારના જોયું શું ભાઈ દિવસ. આ તો ઓફિસે જાય કાંઈ જોવા ન મળે. તો મસ્ત પહેલાં જમી લઈ પછી તમને મળીએ. હવે આપણે આવી ગયા છીએ ધાબા પર ભાઈના ઘરે, અને અહીંયા સેટઅપ રેડી થઈ ગયો છે. જો ભાઈ અહીંથી આમ દોડતો જવાનું છે, પાછું આવવાનું છે. ના જો આવો સેટઅપ છે. પાછું આપણે ચેનલ વિડીયો યુનિક ચેનલ વિડીયો લઈને આવ્યા છીએ. આપણે ટ્રેન્ડિંગમાં હાલે એટલું કહેતો તમને. હા જો ધરાય જાહે હે એ તો જોઈ કોણ વધારે ખાય નહીં. આમાં ખાવાનું નથી, આમાં જીતવાનું છે. રમત શું છે? એ તે પણ આમાં જીતવાનું મેન છે ને. તો ભાઈ આમાં છે ને રમત કઈ છે ખબર છે? કઈ રમત છે? કઈ? હા યસ, સ્ટોન પેપર સીઝર. તો ભાઈ એ રમત છે આટલો તમને કહી દઉં ને. આપણો જો ભાઈ સેટઅપ છે જો આટલું કહી દઉં. જો ભાઈ બર્ગર 2, 1 બ્રેડ પકોડું, 3 સમોસા, મોમોસ આટલું ભાઈ લાવ્યા છીએ આપણે. 2 સોડા છે, પછી પાણીનો ગ્લાસ. ને આ તમને જોઈને ખબર પડી જગ્યા છે ચેલેન્જ કેવો છે. આમ દોડતું આમ જવાનું છે ને, ભાવ આવવાનું છે એટલું કહી દઉં ને. ભાઈ તમે આટલું બધું કહી દે તો એન્જોય કઈ રીતના કરશો? તો ભાઈ હાલો ફટાફટ ચેલેન્જ ચાલુ કરીએ. તો હવે આપણે કરવો ને, હાલો ચાલુ કરીએ. હા નકર જો ભાઈ અંધારું તો થાવા મેળવું છે. કેટલા વાગ્યા? 6:20 થઈ ગઈ છે ભાઈ. હાલો ફટાફટ ચાલુ કરી દઈએ. આમ જો ભાઈ વેધરે મસ્ત હે ભાઈ. હાલો ફટાફટ ચાલુ કરી દઈએ હવે. તો ફેમિલી જો આપણે ચેલેન્જમાં આવી ગયા છીએ હવે. ને આપણો આ ચેલેન્જ વિડીયો નથી, આ આપણે યુનિક વિડીયો લઈને આવ્યા છીએ. બેન કેવો વિડીયો છે? આપણે વિડીયો લઈને આવ્યા છીએ ફેમિલી. હવે આપણે આ ચેલેન્જ પૂરો કરી નાખ્યો છે સ્ટોન પેપર સીઝન નો. ફેમિલી ચેનલ વિડીયો આપણે પૂરો કરીને લઈ આવ્યા છીએ ઘરે. જો નીચે આવી ગયા છીએ ને ભાઈ. આપણે તો ભૂક્કા બોલાવી દીધા ખાવાના. ભાઈ ના બોલાવ્યા ભૂક્કા. મને તો હજી ભૂખ લાગી કાંઈક બનાવ્યા હોય કાંઈક ખાવું જોઈએ. મેં તો ભાઈ બહુ ખાતો, કારણ કે હું જ જીતતો. આ તો જીતતો જ નહીં. હમણાં પર્સનલી મંગાવું ને દુલા પાસે. હા ખાવું પડશે એમ હજી. હા તો મોટ ભાઈ બાકી છે, એને વારો ના આવ્યો હજી. મેં દુકાન લીધું બધું. તો ભાઈ જો આવી ગયા છે નીચે ધાબા પરથી. મસ્ત ભાઈ આપણે જીતી ગયા ને. આપણે બહુ જીતી ગયા ને. આપણે બહુ ખાધો છે, કોઈ નથી ખાધો એટલું. તો ભાઈ આવું છે. તો વાગ્યા છે 6 નહીં 7 વાગવાના છે. તો માતાજીના ધૂપ દેવાય કરવાના બાકી છે, તો એ ફટાફટ કરીએ આપણે પહેલા. આપણે બી એવા ભાઈના ઘરે ને ભાઈ લોકો તો નાસ્તો કરે. નાસ્તો કરવા બધા જો એ લોકો લે સમોસા અને એવું ખાય છે ભાઈ. આપણને કહેતાય નથી. અને આ બેન જો રિહાણી હું થયું તને ભાઈ? બધા એકલા નાસ્તો કરવા મળે, એને કોઈ કહેતો નથી. કેમ નથી કહેતા એને દાબેલી ને એવું મીઠું ભાવે ને આ બધું તીખું છે એટલે. હે ખુશી, આ બધું તીખું છે? તીખું ભાવે? તીખું એને નથી ભાવતું એટલે. તો પછી રિહાઈ કેમ ગઈ?
એને હાટુ પાર્લે જી લાવ્યો ભાઈ તારે હું લો ભાઈ કેવું કે હું કૂતરા નથી તે બિસ્કિટ ખાઓ હમણાં કોક સાની હારે તો ખાતું હા હમણાં ભાઈ સાની હારે બિસ્કિટ ને એવું અત્યારના ખાતી હતી બોલો અત્યારે કેટલા વાગ્યા ની અત્યારના એવું ખાતી હતી અને અત્યારના રિહાઈ ગઈ છે ભાઈ આ લોકો ખાય છે ના રિહાઈ ગઈ છે હાલ ને હવે તો ખાવામાં ભાઈ તીખું ભાવતું નથી અને રિહાઈ ગઈ એને આટો હમણાં લઈ આવ બીજું લઈ આવો ને હું ખાવા તારે હું ખાવ ને માં તો થોડું ખવાય એ તો તું ખાશો આખો દી ન કરે બીજું કઈ ખાશો કે ભાઈ બધાનું દિમાગ ખાય છે અને અત્યારના રિહાઈ ગઈ ફેમિલી જો હવે હે ને ભાઈ જો કાકી બનાવવા મળે માતાજીની સરસ મજાની લાપસી ભાઈ જો લાપસી બને હે માતાજી સરસ મજાની લાપસી બનાવવા મળે કાકી હે શીખું છું હા ઠીક હે એમ આમાં સિમ્પલ જ છે લાપસી બનાવવામાં કઈ આટલું બધું નથી હે જો ભાઈ જો લાપસી બને માતાજીની પ્રસાદી ને જો ભાઈ જો કુળદેવી માં ચામુંડ જો ભાઈ કેટલા સરસ મજાના બાજુમાં કાકા છે જો મારા કાકા છે જો આ કુળદેવી માં ચામુંડ માં આપણા જો ભાઈ દર્શન કરો તમે હે જો લાપસી બને છે ને આને હલાવવાની હોય ને હવે હમણાં નહીં હલાવવાની તો તેલ આવે પછી પેલા પાણી ગરમ કરવાનું પછી એમાં ગોળ નાખી દેવાનું ગોળ ઓગળી જાય હા પછી લોટ હોય ને લોટમાં તેલ નાખીને થોડુંક માળી નાખવાનું પછી આમ લાગે ને કે ગરમ થઈ ગયું છે પછી લાપસી ઓલા લોટ હોય ને એ પણ નાખી દેવાનું એવું પછી આમ કાણા પાડી દેવાના થોડાક એવું હવે એવું આવે એમ ને અને જો આપણે અલગથી વરિયાળી નાખવી હોય તો વરિયાળી નાખીએ કે હે પછી તમારી રીતના તમારે જે બાકી સાદી તો આવી રીતના જ બને. તો ભાઈ એવું બધું નાખવાનું પણ મને તો આજે ખબર પડે આ રીતના બને મને ભાવે બહુ પણ ખબર ન હોય ને કેમ બને એમ તો ભાઈ જો કાકી સરસ મજાની લાપસી બનાવે છે આ જો એ નખરા કરવા મળી આને છે ને ગમે ટાડે મરે નખરા જ હોય આને નખરા ગા 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 भले 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 हमारा ऐसा है भाई मस्ती कर ली थोड़ी थोड़ी घणी यार मजा આવે હું આપણો દિવસ મસ્ત જાય ફ્રેશ થઈ જાય આપણે થોડા આ તો દાંત કાઢ્યા મોટ ભાઈ આ મારો સાયલેન્ટ છે હો ભાઈ આ સાયલેન્ટ જ હોય એ હે ને ભાઈ શાંત રહે આવ એને હે ને કેમેરાને આગળ આવવાનું બહુ મજા આવે ને ન મજા આવે ને મોટ ભાઈ છે આપણો ભાઈ તમને દેખાડ દે ને આ જેવું ભાઈ છે ને મોટો ભાઈ છે આગળ મેં કીધું તને કીધું